નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 1 એપ્રિલ 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે જ શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, ગુજરાતનું પ્રથમ પોઈઝન ઇન્ફોર્મેશન સેન્ટર ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે કરમસદ ખાતે. આણંદ જિલ્લાના કરમસદ ખાતે આ શરૂ કરવામાં આવ્યું છે. તો ગુજરાતનું પ્રથમ પોઈઝન ઇન્ફોર્મેશન સેન્ટર, જ્યાં તમને ઝેરની માહિતી મળી શકે છે, એ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે આણંદ જિલ્લાના કરમસદ ખાતે. આ કેન્દ્ર રાજ્યના ચરોતર વિસ્તાર સહિતના સમગ્ર ગુજરાત માટે ઝેરના કિસ્સામાં જીવન રક્ષક સાબિત થશે. સ્થળ કયું છે? શ્રી કૃષ્ણ હોસ્પિટલ, પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ, કરમસદ, આણંદ. ઉદ્ઘાટન તારીખ 27 માર્ચ 2026. સહયોગ યુકેની સંસ્થાઓ NIHR અને NHS એના સહયોગથી સ્થાપિત કરવામાં આવ્યું છે, જેનો હેલ્પલાઇન નંબર પણ છે, જે 24 કલાક કાર્યરત છે, 1800-233-0232. હવે આ સેન્ટરનો ઉદ્દેશ શું છે અને એની કાર્યપદ્ધતિ શું છે? તો આ કેન્દ્રનો મુખ્ય હેતુ એ છે કે ઝેરના કેસોમાં મૃત્યુદરમાં ઘટાડો કરવાનો છે, અને તે નીચે મુજબની સેવાઓ પૂરી પાડશે. ક્લિનિકલ માર્ગદર્શન, સામાન્ય જનતા અને હોસ્પિટલોને ઝેરના કિસ્સામાં તાત્કાલિક શું કરવું એની સચોટ સલાહ આપશે. તાત્કાલિક સારવાર, જંતુનાશક દવાઓ, એસિડ, ફિનાઇલ કે દવાઓના ઓવરડોઝના કિસ્સામાં પ્રાથમિક સારવાર જેમ કે સ્નાન કરવું કે નજીકના કેન્દ્ર પર જવું એની માર્ગદર્શન આપશે. નિષ્ણાંત ટીમ, આ કેન્દ્રનું સંચાલન ફોરેન્સિક મેડિસિન અને ટોક્સિકોલોજી વિભાગ છે એના દ્વારા કરવામાં આવશે. આણંદ જિલ્લાની વાત છે, તમને ખબર છે કે આણંદ જિલ્લો હવે મનપા બની ગયું છે, મહાનગરપાલિકા. અને તમને ખબર હોવું જોઈએ કે મહાનગરપાલિકાનું નામ શું રાખ્યું છે ખબર છે? કરમસદ આણંદ મહાનગરપાલિકા. કરમસદ એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ છે ને, એમનું પિતૃ ગામ છે. તમને ખબર છે સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ ક્યાં થયો? તો જો ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો જવાબ આવશે 1 એપ્રિલ 1935માં. તો ભારતીય રિઝર્વ બેંક છે ભારતની મધ્યસ્થ બેંક અને બેંકોની બેંક કહેવાય છે. દેશની નાણાકીય નીતિ અને અર્થતંત્ર છે એમાં ભાવ સ્થિરતા લાવવા માટે જવાબદાર છે. ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર, એમનું યોગદાનની વાત કરીએ તો RBIની સ્થાપનાનો ખ્યાલ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનું પુસ્તક ધ પ્રોબ્લેમ ઓફ રૂપીઝ એના પર આધારિત હતો. હિલ્ટન યંગ કમિશન, 1926માં આ કમિશન, રોયલ કમિશન, એની ભલામણ પર RBIની સ્થાપના થઈ. સ્થાપના 1 એપ્રિલ 1935 કોલકાતામાં. 1937માં એનું મુખ્ય મથક કાયમી ધોરણે મુંબઈ ખસેડવામાં આવ્યું, અને રાષ્ટ્રીયકરણ 1 જાન્યુઆરી 1949. RBIના પ્રથમ ગવર્નર હતા એસબોર્ન સ્મિથ, જેઓ બ્રિટિશ હતા, અને પ્રથમ ભારતીય ગવર્નર CD દેશમુખ હતા. હાલમાં તેના ગવર્નર કોણ છે? જો તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. RBIના મુખ્ય કાર્યો: ચલણ બહાર પાડવું, ₹2 થી ₹500 સુધી નોટો છાપવી,
₹1ની નોટ નાણાં મંત્રાલય બહાર પાડે છે. નાણાકીય નીતિ મોંઘવારી રોકવા માટે રેપો રેટ જેવા દરો છે નક્કી કરવા. બેંકોનું નિયમન ભારતની તમામ બેંકો પર દેખરેખ અને નિયંત્રણ રાખવું. વિદેશી હુંડિયામણ દેશનું ફોરેક્સ રિઝર્વ છે એનું પણ રક્ષણ કરવું. તો આ બધું આરબીઆઈના કામો છે. બરાબર છે, આ યાદ રાખજો. આગળ વધીએ આપણે. શનિ અને ગુરુના નવા ચંદ્રોની શોધ. કુલ ચંદ્રની સંખ્યા 442 આપણા સૂર્યમંડળની વાત છે. તો અમેરિકાની માઇનોર પ્લેનેટ સેન્ટરના ખગોળશાસ્ત્રીઓએ શનિના 11 અને ગુરુના 4 ચંદ્રોની શોધ કરી છે, નવા ચંદ્રોની. કુલ સંખ્યા આ શોધ સાથે આપણા સૌરમંડળમાં જાણીતા કુલ ચંદ્રની સંખ્યા 442 થઈ ગઈ છે. શનિની વાત કરીએ તો શનિના કુલ ચંદ્ર હવે 285 થયા છે, 285, જે સૌરમંડળના મૂન કિંગ તરીકે તેને બનાવે છે. ગુરુની વાત કરીએ જ્યુપિટર, તો ગુરુના ચંદ્રની સંખ્યા 101 થઈ છે, જે ઇતિહાસમાં પ્રથમ વખત 100નો આંકડો વટાવી ગઈ છે. ખગોળશાસ્ત્રીઓ શું કરે ખબર છે? અત્યંત ઝાંખા પદાર્થોને શોધવા માટે શિફ્ટ એન્ડ સ્ટેક આ પદ્ધતિનો ઉપયોગ કરે. એટલે અવકાશના ઘણા બધા ફોટા, ઇમેજીસ બનાવે ને પછી એમાંથી જુએ કે કોઈ પદાર્થ છે એ પોતાનું સ્થાન બદલે છે કે નહીં, એના આધારે પછી શોધતા હોય. તમને ખબર છે આપણા પૃથ્વીનો એક ઉપગ્રહ અથવા તો એક ચંદ્ર છે જેને આપણે ચંદ્ર જ કહીએ છીએ. મને કહો મંગળના કેટલા ચંદ્રો છે? શું નામ છે? પરીક્ષામાં અવારનવાર જે પૂછાતા હોય છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરી લો. ડેલી કરંટ અફેરની પીડીએફ તમને મળશે અને સાથે તમને અહીંયા પોલ્સ પણ રમવા મળશે. 9મી ઇન્ડિયા ફાર્મા કોન્ફરન્સ 2026નું આયોજન કયા શહેરમાં કરવામાં આવશે? તો જવાબ આવશે નવી દિલ્હીમાં. તો ભારત સરકારનું ફાર્માસ્યુટિકલ વિભાગ દ્વારા આગામી 13-14 એપ્રિલના રોજ ફેડરેશન હાઉસ નવી દિલ્હીમાં 9મી ઇન્ડિયા ફાર્મા કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે. આ કોન્ફરન્સ ભારતને વૈશ્વિક સ્તરે લાઈફ સાયન્સ અને ઇનોવેશનના હબ તરીકે પ્રસ્તાવિત કરવા માટેનું એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બનશે. થીમ શું રાખી છે? ડિસ્કવર ઇન ઇન્ડિયા, લીપ ફ્રોગિંગ, લાઈફ સાયન્સ ઇનોવેશન, એટલે કે ભારતમાં શોધ, જીવન વિજ્ઞાન નવીનતામાં કૂદકો મારવો. સહયોગી સંસ્થાઓ કઈ છે? તો ફાર્માસ્યુટિકલ વિભાગ છે, રસાયણ અને ખાતર મંત્રાલય જેના મંત્રી જેપી નડ્ડા છે. ફિક્કી, મને કહેશો ફિક્કીના હાલના પ્રેસિડેન્ટ કોણ છે? ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એલાયન્સ. હવે અહીંયા આ જે કોન્ફરન્સ છે એનો ઉદ્દેશ શું છે? તો નવીનતા પર ભાર મૂકવો. ભારતીય ફાર્મા ઉદ્યોગને માત્ર ઉત્પાદનથી ખસીને મૂલ્ય એટલે કે વેલ્યુ અને સંશોધન આધારિત બનાવવા માટે પ્રોત્સાહન આપવું. વૈશ્વિક હબ ભારતને ડ્રગ ડિસ્કવરી, કોમ્પ્લેક્સ જેનેરિક્સ, બાયો સિમિલર્સ એમાં અદ્યતન સંશોધન માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે સ્થાપિત કરવું. સહયોગ, નીતિ નિર્માતાઓ, ઉદ્યોગ સાહસિકતાઓ અને સંશોધકોને એક મંચ લાવીને વૈશ્વિક સપ્લાય ચેનને વધારે મજબૂત બનાવવી આનો મુખ્ય ઉદ્દેશ છે. બરાબર છે, યાદ રાખજો. ગુજરાતમાં ખરવા મોવાસા એટલે કે FMD રસીકરણ અભિયાનનો સમયગાળો કયો છે? તો જવાબ આવશે 1 માર્ચથી 15 એપ્રિલ. તો ગુજરાત સરકાર દ્વારા પશુઓમાં જોવા મળતા ખરવા મોવાસા, જેને ફૂટ એન્ડ માઉથ ડિસીઝ કહેવાય છે, એ રોગના નિયંત્રણ માટે રાજ્યવ્યાપી રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પશુઓના સ્વાસ્થ્ય અને ખેડૂતોની આર્થિક સુરક્ષા માટે આ અભિયાન અત્યંત મહત્વનું છે. અભિયાનનો સમયગાળો આ સઘન રસીકરણની ઝુંબેશ 1 માર્ચ 2026થી શરૂ થઈ છે અને 15 એપ્રિલ સુધી ચાલવાની છે. યોજના, આ કાર્યક્રમ નેશનલ એનિમલ ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ છે ને એના હેઠળ હાથ ધરવામાં આવ્યો છે. હવે આ ખરવા મોવાસા છે ને એ પશુઓમાં થતો અત્યંત ચેપી વાયરસજન્ય રોગ છે. કેવો છે? વાયરસજન્ય. ગાય, ભેંસ, ઘેટા, બકરા આવા બધા પશુઓને અસર કરે અને એના કારણે શું થાય? દૂધ ઉત્પાદનમાં મોટો ઘટાડો થાય છે. ડિજિટલ મોનિટરિંગ, પશુઓની ઓળખ માટે ઇયર ટેગિંગ કરવામાં આવે છે અને તેની વિગતો INAPH ઇન્ફોર્મેશન નેટવર્ક ફોર એનિમલ પ્રોડક્ટિવિટી એન્ડ હેલ્થ આ પોર્ટલ પર અપલોડ કરવામાં આવે છે. મહત્વ, નિષ્ણાતો શું કહે છે કે આ રોગ છે ને એને રોકવા માટે વર્ષમાં 2 વાર રસીકરણ કરવું અનિવાર્ય છે.
અને રસીકરણ પરથી મને યાદ આવે છે કે આપણા ભારતની અંદર રાષ્ટ્રીય રસીકરણ દિવસ આપણે કયો મનાવીએ છીએ, ગયા મહિનામાં ગયો, તમને ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. યુકેના બાળકો માટે નવા સ્ક્રીન ટાઈમ નિયમો. યુનાઇટેડ કિંગડમના યુકે સરકાર છે ને, એમણે બાળકોના માનસિક અને શારીરિક વિકાસને સુરક્ષિત રાખવા સ્ક્રીન ટાઈમ અંગે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. પહેલું, 2 વર્ષથી નાના બાળકો હોય એમને સ્ક્રીનનો ઉપયોગ બિલકુલ ના કરવો. એટલે ના તો મોબાઈલ છે, ના ટેબ્લેટ છે, ના તો પછી ટીવી છે, કે ના તો પછી લેપટોપ છે. 2 થી 5 વર્ષના બાળકો દિવસમાં વધુમાં વધુ 1 કલાકની મર્યાદા, એનાથી વધારે નહીં. ભોજન અને ઊંઘ, જમતી વખતે અને સુવાના 1 કલાક પહેલાં સ્ક્રીનનો ઉપયોગ ટાળવો. બહુ સારી બાબત છે આ. હેતુ, બાળકોમાં ઊંઘની સમસ્યા, માનસિક તણાવ અને ડિજિટલ વ્યસનને ઘટાડવા માટે આ કરી રહ્યા છે. તમને ખબર હોય તો વિશ્વના ઘણા બધા દેશો સોશિયલ મીડિયા પર બેન કરી રહ્યા છે. આપણે ભણ્યા, શરૂઆત ઓસ્ટ્રેલિયાએ કરી, સ્પેન પણ કરી રહ્યું છે, ફ્રાન્સ પણ કરી રહ્યું છે, ઇન્ડોનેશિયા પણ કરી રહ્યું છે, ભારતમાં પણ 2 રાજ્યો છે, કર્ણાટક, આંધ્ર, એ પણ કહી રહ્યા છે. ઓકે. કીર સ્ટારમર યુકેના પ્રાઇમ મિનિસ્ટર છે. તમારે મને જણાવવાનું છે યુકે એટલે કે હા, યુકેના રાજા કોણ છે? આમ તો બ્રિટનના રાજા કોણ છે? તમને ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે આપણું RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, અને ચેનલ જો સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ એકવાર કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અમેરિકાના ઇતિહાસમાં પ્રથમ વખત કયા ચાલુ રાષ્ટ્રપતિની સહી ચલણી નોટો પર મૂકવાનો નિર્ણય લેવાયો છે? તો જવાબ આવશે ડોનાલ્ડ ટ્રમ્પ. તો અમેરિકાના ટ્રેઝરી વિભાગે જાહેરાત કરી છે કે હવેથી તમામ ડોલરની નોટો પર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સહી હશે. અમેરિકાના ઇતિહાસમાં પ્રથમ વખત છે જ્યારે કોઈ ચાલુ રાષ્ટ્રપતિ, અત્યારે હાલમાં રાષ્ટ્રપતિ કોણ છે? ડોનાલ્ડ ટ્રમ્પ, એમની સહી ચલણી નોટો પર મૂકવામાં આવશે. સ્થાન, આ સહી ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટ એમની સહીની બાજુમાં હશે. તે US ટ્રેઝરરના નામનું સ્થાન લેશે. છેલ્લા 100 વર્ષથી વધુ વર્ષોથી નોટો પર હતું. સમયગાળો શું છે? જૂન મહિનાથી $100ની નોટોનું છાપકામ શરૂ થઈ જશે, ત્યારબાદ અન્ય મૂલ્યની નોટો છાપવામાં આવશે. આ ફેરફાર આઝાદીના 250 વર્ષની ઉજવણીના ભાગરૂપે અને ટ્રમ્પના આર્થિક નેતૃત્વને સન્માન આપવા માટે લેવામાં આવ્યો છે. અન્ય સરકારી સંસ્થાઓ અને પ્રોજેક્ટના નવા નામ, તો કેનેડી સેન્ટર છે, એનું નામ હવે ટ્રમ્પ કેનેડી સેન્ટર કહેશે. નૌકાદળ, નવી પેઢીના યુદ્ધ જહાજો ટ્રમ્પ ક્લાસ તરીકે બેટલશિપ તરીકે ઓળખાશે. ટ્રમ્પ RX.gov, સસ્તી દવાઓ ખરીદવા માટે નવી સરકારી વેબસાઇટનું નામ છે. ગોલ્ડ કોઈન, અમેરિકાના 250માં જન્મદિવસ નિમિત્તે ટ્રમ્પના ફોટોવાળા 24 કેરેટ સોનાનો સિક્કો પણ મંજૂર કરાયો છે. અમેરિકાનો સ્વતંત્રતા દિવસ કયો છે? 4 જુલાઈ. બરાબર છે, એ યાદ રાખજો. તમને ખબર છે હમણાં આપણે વાત કરી કે 2 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીની જેટલી ચલણી નોટો છે ભારતમાં, એમાં RBIના ગવર્નરની સાઇન હોય. 1 રૂપિયાની જે ચલણી નોટ હોય એમાં કોની સાઇન હોય છે? જણાવો કમેન્ટમાં લખીને. ભારતની વાત ચાલે છે. ભારતીય એનિમેટેડ ફિલ્મ ચીમીએ NYSAFમાં જીત્યો શ્રેષ્ઠ નિર્દેશકનો એવોર્ડ. તો ભારતીય એનિમેશન ફિલ્મ છે, એણે આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મેળવી છે. શોર્ટ એનિમેટેડ ફિલ્મ ચીમી છે, એને ન્યુયોર્ક શોર્ટ એનિમેશન ફિલ્મ ફેસ્ટિવલ એમાં શ્રેષ્ઠ નિર્દેશક, બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ જીત્યો. હવે આ ફિલ્મનું નિર્દેશન કોણ કર્યું છે? ડૉક્ટર પાર્થ સારથી મહંત. તેઓ આસામમાં પોલીસ ઇન્સ્પેક્ટર જનરલ છે અને ગુવાહાટી પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવે છે. મહત્વ, આ જીત આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતીય અને ખાસ કરીને ઉત્તર પૂર્વ ભારતના એનિમેશન કૌશલ્યને પ્રદર્શિત કરે છે. વાર્તાનું સામર્થ્ય, ડૉક્ટર મહંતના જણાવ્યા અનુસાર ચીમની સફળતા સાબિત કરે છે કે એનિમેશનના માધ્યમથી સ્થાનિક સંસ્કૃતિની વાર્તાઓ ભાષાકીય સીમાઓ ઓળંગીને વૈશ્વિક પ્રેક્ષકો સુધી પહોંચી શકે છે. તમને ખ્યાલ હશે કે બાફટા એવોર્ડની અંદર એક આપણી ભારતીય ફિલ્મ હતી, બેસ્ટ ચિલ્ડ્રન્સ એન્ડ ફેમિલી ફિલ્મનો એવોર્ડ લઈ ગઈ. બરાબર. ફિલ્મનું નામ તમને કહી દઉં છું, બુંગ. પરંતુ ભારતમાં કયા રાજ્યની ભાષાની ફિલ્મ હતી? કમેન્ટમાં લખો તમે. હવે જોઈશું આગામી પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન,
રાજ્યપાલ બંધારણના કયા અનુચ્છેદ અન્વયે વટહુકમ બહાર પાડી શકે છે? તો 213. રાષ્ટ્રપતિ આવે તો 123. પુરુષ અને સ્ત્રી નાગરિકોને આજીવિકાનું સાધન મેળવવાનો સમાન હક રહેશે. આ બાબત ભારતના બંધારણમાં કયા આર્ટિકલમાં છે? 39A. ભારતના સંવિધાનમાં રાજ્યની વ્યાખ્યા કયા આર્ટિકલમાં છે? 12માં. લોકસભાના એક પણ સત્રનો સામનો ન કરનાર ભારતના વડાપ્રધાન કોણ હતા? ચૌધરી ચરણસિંહ. એટલા માટે તો હું કહું છું કે જેમણે પોતાના ચરણ કદી પણ લોકસભામાં મૂક્યા જ નહોતા. સંસદની કાર્યવાહી અંગે ન્યાયાલયો તપાસ કરી શકશે નહીં. આ જોગવાઈ કયા આર્ટિકલમાં કરવામાં આવી છે? 122. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો. ગુજરાતમાં નીચેના પૈકી કઈ નદી પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે? તાપી. ગિફ્ટ સિટી કયા હેતુથી બનાવવામાં આવી છે? ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક્સ સિટી નાણાકીય સંસ્થાઓના કામકાજ માટે. ઇફકોના ખાતરના કારખાનામાં ગુજરાતમાં કયા સ્થળે આવેલા છે? ઇફકોના તો એક તો તમને ખબર છે કલોલમાં છે અને બીજું કંડલામાં છે. ખડકના મુખ્ય કેટલા પ્રકાર છે? તો 3 પ્રકાર છે. નીચેનામાંથી કોને તળાવ કૂવામાં મૂકવામાં આવે તો મચ્છરોનો ઉપદ્રવ ઘટાડી શકાય? તો ગંબુશિયા માછલી, ગંબુશિયા ફિશ. હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, માર્ચ 2026માં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ દરિયાઈ માર્ગને સુરક્ષિત કરવા માટે કેટલા દેશોનું ગઠબંધન બન્યું છે? 22 દેશો. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીએ તાજેતરમાં કયા રાજ્યની પોલીસ સાથે MOU કર્યા છે? તો ત્રિપુરા. કયા રાજ્યના સરકાર સાથે MOU? ત્રિપુરા. હવે મિત્રો જોઈશું આજે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન એવો પૂછ્યો હતો કે સરદાર વલ્લભભાઈ પટેલ છે એમનો જન્મ ક્યાં થયો હતો? તો સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ થયો હતો નડિયાદમાં. ગોવર્ધનરામ ત્રિપાઠીનો જન્મ પણ નડિયાદમાં. અને જો ખોટો ના હોય તો ઇન્દુલાલ યાજ્ઞિકનો પણ જન્મ નડિયાદમાં જ થયો હતો. સેકન્ડ પ્રશ્ન, RBI છે આપણી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, હાલમાં તેના ગવર્નર કોણ છે જે 26મા નંબરના છે? તો હાલમાં RBIના ગવર્નર છે સંજય મલ્હોત્રા. ત્રીજા નંબરનો પ્રશ્ન કે મંગળના 2 ચંદ્રો અથવા 2 ઉપગ્રહોના નામ શું છે? તો પહેલું નામ છે ફાબોસ અને બીજું નામ છે ડિમોસ. ચોથો પ્રશ્ન, ફિક્કીના અધ્યક્ષ કોણ છે હાલમાં? તો ફિક્કી છે એના હાલના અધ્યક્ષ અનંત ગોયંકા. શું નામ છે? અનંત ગોયંકા. 5મા નંબરનો પ્રશ્ન, ભારતમાં રાષ્ટ્રીય રસીકરણ દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? 16મી માર્ચ. 6ઠ્ઠા નંબરનો પ્રશ્ન, 1 રૂપિયાની ચલણી નોટોની અંદર કોની સહી હોય છે? આપણા ભારતની વાત છે. આપણા જે નાણાં સચિવ હોય ને, નાણાં મંત્રાલય બહાર પાડી 1 રૂપિયાની નોટ. હાલમાં સચિવ કોણ છે? અજય શેઠ. નાણાં સચિવની સહી હોય. નાણાં સચિવ બદલાય કરે, હાલમાં હમણે છે. 7મા નંબરનો પ્રશ્ન હતું સોશિયલ મીડિયા બ્રિટનના રાજા કોણ છે? ચાર્લ્સ III. 8મા નંબરનો પ્રશ્ન શું હતો કે બુંગ નામની ફિલ્મ જે બાફટા ફિલ્મ ફેર એવોર્ડ છે એની અંદર બેસ્ટ ફેમિલી એન્ડ ચિલ્ડ્રન ફિલ્મનો એવોર્ડ જીતી ગઈ, તે મણિપુરી ભાષાની છે. કઈ ભાષા? મણિપુરી. લખાતું તો નથી બરાબર, પણ મણિપુરી ભાષાની છે. ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોઈ લઈએ, જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, ગાંધીનગરના કોબાતીત ખાતે કયા નવા મ્યુઝિયમનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે? સેકન્ડ પ્રશ્ન છે, જૂન 15 થી 17 દરમિયાન G7 સમિટનું આયોજન ક્યાં કરવામાં આવશે? કમેન્ટમાં લખો જવાબ આવડતો હોય તો. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. જો મજા આવી હોય તો વિડીયોને લાઇક કરી દો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને તમારા જે પણ અભિપ્રાયો છે એ કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. બરાબર છે?
તો આવતીકાલે મળીએ, ત્યાં સુધી રજા લઉં છું. બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર જેમણે મને સાથ અને સહકાર આપ્યો સંપૂર્ણ લેક્ચર દરમિયાન. થેન્ક યુ સો મચ. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.